મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના ઇન્ટરનલ માર્ક ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાના હોય છે. તો ઘણા મિત્રોને પ્રોબ્લેમ થતો હોય છે કે ઓનલાઈન ડેટા એન્ટ્રી કઈ રીતે કરવી. તો ચાલો આજે આપણે સમજીએ ધોરણ 10ના ઇન્ટરનલ માર્ક્સ ઓનલાઈન ડેટા એન્ટ્રી કઈ રીતે કરવી. સૌથી પહેલાં તો તમારું બ્રાઉઝર ઓપન કરો અને તેમાં આ વેબસાઇટ ઓપન કરો sscmarks.gseb.org. એ ઓપન કરશો એટલે તમારી પાસે એક આવું પેજ ઓપન થશે. હાલમાં તમારી પાસે પાસવર્ડ નહીં હોય એટલે તમારે પાસવર્ડ મેળવવા માટે અહીંયા ક્લિક હિયર ટુ રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરો. ત્યાં તમે ક્લિક કરશો એટલે એક બીજું પેજ ઓપન થશે. ત્યાં આ રીતનું આવશે. અહીંયા તમારે સ્કૂલનો ઇન્ડેક્સ નંબર એન્ટર કરવાનો છે. પછી તમે પાસવર્ડ મોબાઈલ નંબર ઉપર મંગાવતા હોય તો મોબાઈલ નંબર ઉપર ટિક કરો. ઈમેલ ઉપર મંગાવતા હોય તો તમારું ઈમેલ આઈડી ટિક કરો. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમે જે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એ જ અહીંયા એન્ટર કરવાનું છે. દાખલા તરીકે અહીંયા અમે મોબાઈલ નંબર સિલેક્ટ કરેલો છે તો અહીં મોબાઈલ નંબર ઉપર ટિક કરવાનું અને પછી અહીં મોબાઈલ નંબર લખવાનો. પછી રીસેટનું ઓપ્શન આપશો એટલે તમારા મોબાઈલ નંબરમાં પાસવર્ડ આવી જશે. પાસવર્ડ આવી જાય એટલે તમારે લોગિન કરવાનું છે. અહીંયા ઇન્ડેક્સ નંબર નાખવાનો અને અહીં લોગિન કરશો. લોગિન કરશો પછી આ પેજ ઓપન થઈ જશે. અહીંયા તમારી સ્કૂલના વિદ્યાર્થીઓના ડેટા બતાવતા હશે. એટલે માર્ચ 2015 સિલેક્ટ કરીને અહીંયા સર્ચ કરવાનું. સર્ચ ઓપ્શન ક્લિક કરશો એટલે તમારા વિદ્યાર્થીઓના ડેટા એન્ટ્રી કરવાનું પેજ અહીંયા ઓપન થઈ જશે. અહીંયા વિદ્યાર્થીનું નામ હોય, એનો સ્ટુડન્ટ ટાઈપ, રેગ્યુલર, રિપીટર, એનો પ્રકાર હોય, એનો એપ્લિકેશન નંબર હશે, દરેક વસ્તુ હશે. હવે જોઈએ કે આપણે ડેટા એન્ટ્રી એમના ઇન્ટરનલ માર્ક્સ કઈ રીતે મૂકવાના છે. દાખલા તરીકે આ પહેલો વિદ્યાર્થી છે અહીંયા, તો અહીંયા જો એન્ટર સ્ટુડન્ટ્સ માર્ક્સ, અહીંયા એડિટ તમે કરશો, એડિટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું આખું વિદ્યાર્થીનું પેજ ઓપન થઈ જશે. એમાં અહીંયા દરેક વિષયની સામે એના માર્ક્સ એન્ટર સિલેક્ટ કરવાના હોય છે. દાખલા તરીકે આ ગુજરાતી છે તો ગુજરાતી ઉપર એરો ઉપર તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા 1 થી 30 સુધીના માર્ક લખેલા આવી જશે. એ તમારે જે માર્ક એને આવતા હોય એ સિલેક્ટ કરવાના છે. આ રીતે ડ્રોપ ડાઉન મેનુમાંથી એ તમે સિલેક્ટ કરી લેશો એટલે માર્ક ત્યાં આવી જશે. આવી રીતે દરેક વિષયના ઇંગ્લિશ, સંસ્કૃત, સોશિયલ સાયન્સ, સાયન્સ ટેકનોલોજી, મેથ્સ, શારીરિક શિક્ષણ, આના માર્ક્સ સિલેક્ટ કરવાના હોય છે. આ રીતે દરેકના માર્ક્સ તમે અંદર એન્ટર કરી દેશો પછી એને વેલ્યુ એન્ડ સ્કિલનો કોડ સિલેક્ટ કરવાનો. અહીંથી આ વેલ્યુના કોડ છે ABC અને AB. એ જ રીતે સ્કિલનો ABC અને AB. આમાંથી જે વિદ્યાર્થી કોડ મેળવતો હોય તે સિલેક્ટ કરવાનો છે અને સબમિટ કરવાનું એટલે એ એક વિદ્યાર્થીના ડેટા સબમિટ થઈ જાય છે. આવી રીતે દરેક વિદ્યાર્થીના આ એડિટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે એનું પેજ ઓપન થશે અને એમાં ડેટા એન્ટ્રી કરવાની છે. લાસ્ટમાં બધા વિદ્યાર્થીઓના ડેટા એન્ટર થઈ જાય પછી ફાઇનલ એપ્રુવલ આપવાનું રહેશે. બધા વિદ્યાર્થીઓના ડેટા એન્ટ્રી થઈ ગઈ, ચેક થઈ ગયું પછી અહીંયા જો આ જે ઓપ્શન છે આ હિયર બાય ડિક્લેર, અહીંયા ટિક કરવાનું રહેશે અને પછી સબમિટ કરવાનું રહેશે એટલે તમારો ડેટા એન્ટ્રી પૂર્ણ થશે.